બનાસકાંઠાની વાત કરીએ છીએ અને આજે વિધાનસભા વાવ વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરવી છે ને અહીંયા દ્રશ્ય તમે જોઈ શકો છો વાવ પેટા ચૂંટણીમાં કોનો પડશે વટ એ તો હવે સમય આવતા જ ખબર પડશે પણ હવે બસ આવતીકાલે જે પરિણામો સામે આવશે રૂઝાનો સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ જશે અને પછી ચિત્ર છે તે બપોર સુધીમાં કદાચ સ્પષ્ટ થઈ જશે કે વાવ વિધાનસભા બેઠક પર કોણ છે ધારાસભ્ય તો બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણી કે જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ આપણે માનતા હતા પછી ભાજપમાંથી બળવો કરીને અપક્ષમાં ગયેલા માવજીભાઈ પટેલે ફરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને પછી ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે અને આ જે ત્રિપાંખીયો જંગ છે તેના ઉપર લગભગ આખા ગુજરાતની નજર જોવા મળી રહી છે ને આમ તો બનાસકાંઠાની એ સીટ લોકસભા વખતથી જ હોટ સીટ જોવા મળી હતી કારણ કે ગેનીબેન ઠાકોર લોકસભામાં જીતીને આવ્યા અને પછી કોંગ્રેસનું પ્રભુત્વ થોડું વધ્યું છે પરંતુ કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર લોકસભામાં જીત્યા એટલે વિધાનસભામાં કે જે ધારાસભ્ય પદે હતા ત્યાંથી રાજીનામું આપ્યું ને પછી એ સીટ ખાલી પડેલી હતી ને પછી પાછું એમાં 13 તારીખે 13 નવેમ્બરે મતદાન થયું અને હવે આવતીકાલે એ સીટ પરનું મતદાનનું ગણતરી થવામાં આવશે અને પછી ખબર પડશે બપોર સુધીમાં કે એ સીટ પર કોણ બની રહ્યું છે ધારાસભ્ય તો સવારથી જ આપણે સૌ રૂઝાનો આવતાની સાથે જ ખબર પડશે પરંતુ આજે અમુક એવા જાતિગત સમીકરણો છે તેને સમજવા પણ ખૂબ જરૂરી છે કારણ કે વાવ બેઠક છે તે અને ખાસ કરીને બનાસકાંઠાનો જે જિલ્લો છે તેના ઉપર જે રાજકીય સમીકરણો છે તેને સમજવા પણ ખૂબ જરૂરી છે અને ખાસ કરીને વાવ બેઠકના સમીકરણો પણ ખૂબ જરૂરી છે સમજવા પરંતુ પેટા ચૂંટણીમાં જે મતદાન થયું છે તે લગભગ 70.55% જેટલું નોંધાયું છે જો કે હવે વાવ વિધાનસભા બેઠકના 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે અને આ તમામ ઈવીએમ મશીનોને પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે કોંગ્રેસ ભાજપ સહિત 10 ઉમેદવારો મેદાને છે પરંતુ કોંગ્રેસ ભાજપ અને અપક્ષના માવજી પટેલ આમ ત્રિપાંખીયો વિધાનસભાની પેટા ચૂંટણીમાં છે ત્યારે જાતિગત સમીકરણોને આધારે આ ચૂંટણી લડાઈ રહી છે અને મતગણતરીની પ્રક્રિયા પર રસાકસી ભારે રહેવાની છે તેવી પણ અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ ભારતના ચૂંટણી આયોગ દ્વારા 7 વાવ વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી 2024 ની મતગણતરી તારીખ 23/11/2024 એટલે કે આવતીકાલે રાખવામાં આવ્યું છે સરકારી ઇજનેરી કોલેજ જગાણા પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે તમામ વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે સીસીટીવી કેમેરાથી આખી જે કોલેજ છે તે સજ્જ કરી દેવામાં આવ્યું છે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હવે જે છે મુખ્ય આપણે જે વાત કરવાની છે કે અપક્ષ બગાડશે બાજી ભાજપની કે કોંગ્રેસની એ પણ જોવાનું રહ્યું કારણ કે સૌની નજર કોંગ્રેસ અને ભાજપ પર હતી પરંતુ માવજીભાઈએ જ્યારથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી અને અપક્ષમાંથી ઉભ્યા છે ઉમેદવાર થયા છે ત્યારથી સૌ કોઈની નજર માવજીભાઈ ઉપર છે ભાજપ અહીં સૌથી મોટો સમાજમાંથી સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા છે અને આ ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ પર જ નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પર પણ લોકોની નજર જોવા મળી રહી છે હવે કયા સમાજના કેટલા મતદારો છે તેના ઉપર ચર્ચા કરવી છે આજે તો એ વિશે વાત કરીએ તો અહીંયા તમને મારી પાછળના દ્રશ્ય બતાવો ને આપણે થોડા ગ્રાફિક્સથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે બેઠક છે તે કેટલી રસપ્રદ છે જાતિ સમીકરણના આધારે પણ જોવાની પ્રયત્ન કરશું અને અત્યાર સુધી જે લડાતી આવી જે ચૂંટણીઓ છે તે ચૂંટણીમાં કોણ જીત્યું છે કેવા સમીકરણો રહ્યા છે તેના વિશે આજે ચર્ચા કરવી છે પરંતુ અત્યારે આપણે ચર્ચા કરીએ પહેલો મુદ્દો કયા સમાજના કેટલા મતદારો છે વાવ બેઠક ઉપર કુલ 3,10,681 મતદારો છે એક અંદાજે ઠાકોર સમાજના લગભગ વાત કરીએ તો 27.4% જોવા મળી રહ્યા છે ચૌધરી પટેલ 16.3%, દલિત સમાજ 11.9% જોવા મળી રહ્યા છે હવે બ્રાહ્મણ સમાજ છે તેમાં પણ ક્યાંક 9.1% જોવા મળી રહ્યા છે રબારી સમાજની જો વાત કરવામાં આવે તો 9.1% મતદારો જોવા મળી રહ્યા છે તમે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરજો અને તમે જુઓ અહીંયા તમામના ફોટા આપને દેખાતા હશે કે જ્યાં ગેનીબેનનો ફોટો એ માટે રાખવામાં આવ્યો છે કારણ કે કોંગ્રેસ છે એ અત્યારે એ વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં ક્યાંક મુખ્ય ચહેરો તરીકે ગેનીબેન ઠાકોર જે છે તે ઉપસીને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસનું અત્યારે જે છે તે પ્રભુત્વ લોકસભાની જે ચૂંટણીમાં ગેનીબેન જીતીને આવ્યા પછી ગેનીબેનનું પ્રભુત્વ ખૂબ વધ્યું છે અને
નેશનલ લેવલે પણ ગેનીબેનની જે જીત થઈ છે તેની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી હતી, ત્યારે વાવ બેઠક ઉપર અંદાજે આપણે વાત કરીએ, પુરુષ મતદારોની વાત કરીએ તો 1,61,293 પુરુષ ઉમેદવારો છે. હવે આમ જો વાત કરીએ આપણે તો સ્ત્રી ઉમેદવાર કેટલી છે તો 1,49,387 અને એક થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારો જોવા મળી રહ્યા છે ને જેને આ ચૂંટણીના દિવસે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. હવે વાવ વિધાનસભા ચૂંટણીના પરિણામ 2022માં જોઈએ આપણે અને એને સમજવાના પણ પ્રયત્ન કરીએ, કારણ કે વાવ વિધાનસભા ચૂંટણી પરિણામ 2022માં કયા હતા અને કોને કેટલા મત આવ્યા હતા અને કોણ જીત્યું હતું તેના પર પણ ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. કારણ કે આ જે હોટ સીટ છે તેના વિશે સૌ કોઈ ચર્ચા કરતા હોય છે, ત્યારે આપણે પણ આપણે દર્શકોને બતાવીએ અને જાણીએ કે આ જે રસાકસી છે તે કઈ રીતે જોવા મળી રહી છે. તો કોંગ્રેસમાંથી પહેલું આપણે જોઈએ, કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર 1,02,503 મત જોવા મળ્યા, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર 86,912 મત. હવે આમાં જીત થઈ છે ગેનીબેન ઠાકોરની 15,601 મતેથી જીત્યા હતા. હવે તમે ગેનીબેન ઠાકોર છે તે 2022ના પરિણામ પ્રમાણે જીત્યા હતા, પરંતુ 2017ના પરિણામો આપણે જોઈએ તો તેમાં કંઈક અલગ જોવા મળ્યું છે. કારણ કે એમાં આપણે જોઈએ તો જે સ્વરૂપજી ઠાકોર હતા 2022માં, હવે પરિણામ 2017માં આવ્યા. આપણે 2017ના પરિણામો જોઈએ તો ભાજપમાંથી શંકર ચૌધરી, જે અત્યારે આપણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, આપણે સૌ કોઈ જાણીએ છે, ભાજપમાંથી શંકર ચૌધરી 95,673 મત જોવા મળ્યા હતા. ત્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હતા અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને 1,02,328 મત મળ્યા હતા. એટલે કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 6,655 મતે જીત્યા હતા. તમે આ ગ્રાફિક્સની મદદથી જોઈ શકો છો કે કોણ કેટલા મતે જીત્યું છે ને કોને કેટલા મતો મળ્યા છે. હવે પરિણામ 2012 જોઈએ આપણે. 2012નું પરિણામ પણ ખૂબ રસપ્રદ હતું, કારણ કે એ પરિણામમાં પણ ક્યાંક આપણે જોઈએ તો ભલે આંકડામાં થોડો ચેન્જીસ હોય છે કે પણ ઉમેદવાર થોડા બદલાય અને પછી અમુક એવા ચહેરાઓ છે કે સામે આવતા હોય છે. પરંતુ 2022ના પરિણામમાં ભાજપમાં ફરી એકવાર શંકરભાઈ ચૌધરી કે જેમને 72,640 મત મળ્યા હતા, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 60,729 મત મળ્યા હતા અને પછી 2012માં ભાજપના શંકરભાઈ ચૌધરી 11,911 મતેથી જીત મેળવી હતી. આ તમે જે છેલ્લો ફકરો છે એ છેલ્લા ફકરામાં તમને જે ચૂંટણીમાં જેની જીત થઈ હતી તેમના દ્રશ્યો બતાવે છે કે ત્યાં કેટલા મતે જીત્યા હતા તો 11,911 મતે જીત્યા હતા. પરંતુ હવે જો જાતિગત સમીકરણોની વાત કરીએ આપણે, કારણ કે જે સમાજો છે એ સમાજો વિશે પણ ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. અહીંયા તમે જાતિગત સમીકરણો તમને દેખાઈ રહ્યા છે, તમે જુઓ કે જેમાં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું વર્ચસ્વ છે, ક્ષત્રિય અને બ્રાહ્મણ જાતિના મતદારોનું પ્રભુત્વ છે. બેઠકમાં બાબર, સાંતલપુર, સુઈગામનો સમાવેશ. નવા સીમાંકન બાદ વાવ બેઠકનું 2 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું એવું પણ છે. વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામનો સમાવેશ થયો. ચૌધરી સમાજનો ભાજપ તરફી ઝુકાવ અને ઠાકોર વોટ બેંક પર કોંગ્રેસની એકદમ મજબૂત પકડ જોવા મળી રહી હતી. એટલે કે ઠાકોર સમાજ છે એ વોટ બેંક છે તે કોંગ્રેસની એક મજબૂત પકડ છે ને સૌ કોઈ જાણે છે કે લોકસભા ચૂંટણી વખતે તમામે જે કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા હતા, પરંતુ જે ઉમેદવારો છે તેમણે એમના મતદારો પાસેથી પૈસા લીધા કે તમને જે યોગ્ય લાગે, 1 રૂપિયો, 5 રૂપિયા. ગેનીબેન ઠાકોરના વિડીયો સૌ કોઈએ જોયા છે. નાનામાં નાના એ લોકો એમને કાં તો 50 રૂપિયા એ જે યથાશક્તિ પ્રમાણે એમને આપે, એમને દુખણા લેતા હતા. આપણે દ્રશ્ય જોયા છે અને એની ચર્ચા ખૂબ નેશનલ લેવલે પણ થઈ છે. હવે આપણે વાવનો રાજકીય ઇતિહાસ સમજીએ તો વાવનો રાજકીય ઇતિહાસ સમજીએ તો 1 મિનિટ માફ કરજો, વાવનો જે રાજકીય ઇતિહાસ છે તે 1967 થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઈ છે. તેમાં 7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. 12 ચૂંટણીમાં ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું છે અને 12 માંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું છે. પરંતુ 2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટણી જીત્યા હતા.
2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા હતા. 2017માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો અને 2022માં પણ કોંગ્રેસે એ જ મતોથી અને એ જ સરસાઈથી જીત મેળવી હતી ને 2022માં જ્યારે ગેનીબેન ઠાકોર જીત્યા ત્યારે પણ એમનું પ્રભુત્વ જે છે તે ખૂબ વધ્યું હતું ત્યારે અને જે ઇતિહાસ છે તે ઇતિહાસ પણ ક્યાંક અત્યારે એ પ્રકારનો જોવા મળી રહ્યો છે. પરંતુ પરિવર્તનનો પવન ફૂંકાય ને કોંગ્રેસ જે બાજી મારી હતી આપણે સૌ કોઈ જોઈ છે. પરંતુ જ્યારે અમુક એવી વાતો છે કે હું તમને કહું કે 2022 સુધી આપણે વાત કરી, હવે 2022 સુધી વાત કરી, 2024માં લોકસભામાં ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપી, ગેનીબેન લોકસભામાં ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા. પછી ગેનીબેનને એમએલએ પદેથી રાજીનામું આપતા આ આખી બેઠક છે તે ખાલી થઈ ગઈ હતી. હવે જાતિ જ્ઞાતિનું સમીકરણ આપણે આશરે સમજીએ તો તમે જુઓ કે દલિત મતદારો છે તે 30,000, ચૌધરી મતદારો 43,000, મુસ્લિમ મતદારો 14,500, બ્રાહ્મણ મતદારો 15,000, ઠાકોર મતદારો 44,000, રબારી મતદારો 19,000, રાજપૂત મતદારો 41,000 જોવા મળી રહ્યા છે. એટલે કે આ જે અમુક જ્ઞાતિ ફેક્ટરો છે તેને પણ ખાસ કરીને આ ચૂંટણી સમયે જાણવા ખૂબ જરૂરી અને રસપ્રદ પણ રહેતા હોય છે. પરંતુ હવે વાવ કોંગ્રેસનો ગઢ કેમ કહેવાય છે? મહત્વનો મુદ્દો આ છે કે વાવ છે એ કોંગ્રેસનો ગઢ કેમ ગણાય? તો એની પણ વાત કરીએ તો વાવ બેઠક પર પહેલાથી જ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. વર્ષ 1967 થી 2017 સુધી કુલ 12 ચૂંટણી યોજાઈ, 13માંથી 8 વખત કોંગ્રેસે ચૂંટણીમાં મેદાન માર્યું. વાવ બેઠક પર પક્ષ પલટાનો આવે છે ઇતિહાસ. પરબત પટેલે 1985 થી 2002માં 2 વાર પક્ષ પલટો કર્યો. 1990 ની હાર બાદ કોંગ્રેસ છોડીને સ્વતંત્ર લડ્યા. 2002માં પરબત પટેલ ભાજપમાં જોડાયા હતા. 2007 અને 2012 ભાજપે બેઠક આંચકી હતી, પરંતુ 2017 અને 2022માં કોંગ્રેસે પરંપરાગત બેઠક પર પોતાનો એક રાજકીય ઇતિહાસ છે તે જમાવ્યો હતો અને જોવા પણ મળ્યો હતો. એટલે કે કોંગ્રેસે જે સીટ પહેલા ગુમાવી હતી એ ફરી એકવાર એમણે હાંસલ કરી હતી. હવે આપણે એમ માનીએ કે વાવ બેઠકની વિશેષતા શું, એના પર પણ ચર્ચા ખૂબ કરવી જરૂરી છે. કારણ કે વાવ વિધાનસભા બેઠક પર ખેડૂત વર્ગનું પ્રભુત્વ, ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટ બેંક મતદારોનું ચૂંટણીમાં વ્યક્તિ વિશેષનું પ્રાધાન્ય છે. નાના સમાજના ઉમેદવારો સાંસદ સભ્ય બન્યા છે. નડાબેટ સીટ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પણ ત્યાં આવેલી છે. એટલે કે કહી શકાય કે આ જે બેઠક છે ને આ જે વિસ્તાર છે ત્યાં ચૂંટણી ગમે ત્યારે થાય ત્યારે રસપ્રદ અને ખૂબ ચોંકાવનારા એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે આપણે ક્યારેય ન જોયા હોય ચૂંટણીમાં દ્રશ્યો. એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે સૌ કોઈએ લોકસભા ચૂંટણી 2024માં સૌ કોઈએ જોયા છે. ગેનીબેનની ભવ્ય જીત પછી કે જે જીત થઈ અને પછી જ્યારે ભાજપ છે એ ભાજપને ખૂબ ટેન્શન વધ્યું હતું કે એમાં એક સીટ ગુમાવીને, ખાસ કરીને ભાજપના અધ્યક્ષ CR પાટીલ હરેક સભામાં કહેતા હતા કે એક સીટ ગુમાવ્યો, એક સીટ ગુમાવી છે, એનું ખૂબ દુઃખ છે મને, પણ એ સીટ છે તે ગેનીબેન ઠાકોર લઈ ગયા. એટલે પછી જે રાજકારણ ખૂબ ગરમાયું છે. પછી તો એવી પણ ચર્ચા ચાલી હતી કે હવે જે જીત્યા છે એ પછી ભાજપમાં ભળી જશે. પણ હવે તો ખેર સમય આવે, પક્ષ પલટાનું મોસમ આવે ત્યારે કોણ ફરી જાય કોઈને ખબર નથી હોતી. પણ રાજકીય ઇતિહાસ હવે સમજવો છે. 1967 થી અત્યાર સુધી 13 વખત ચૂંટણી યોજાઈ. 8 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો. 12માંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શકી છે અને 2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટણી જીત્યા. 2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા. 2007માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો અને 2022માં પણ કોંગ્રેસે બેઠક જાળવી રાખી છે. હવે આપણે સમજીએ કોણ ક્યારે જીત્યું. આ બેઠક પરથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બેઠક પણ કોણ ક્યારે જીત્યું છે. 1998 થી શરૂઆત કરીએ તો 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા. 2012માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ફરી ચૂંટાયા. 2007માં ભાજપના પરબત પટેલ ચૂંટાઈને આવ્યા. 2012માં જ્યારે ચૂંટણી યોજાય ત્યારે ભાજપના શંકર ચૌધરી ચૂંટાયા હતા. 2017માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટાયા અને ફરી એકવાર 2022માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે આ બેઠક પોતાના નામે કરી હતી. હવે આ બેઠક પર કોનો દબદબો વધારે છે તેના ઉપર પણ આપણે ગ્રાફિક્સના મદદથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આ જે બેઠક છે તેના ઉપર કોનો દબદબો છે એ દબદબો જોવો પણ ખૂબ જરૂરી છે. એટલે કે આ બેઠક પર ચૂંટણીના પરિણામો પર નજર રાખી અને નજર કરીએ આપણે તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર
હેમાજી રાજપૂત જીત્યા હતા, જે બાદ વર્ષ 2002 માં કોંગ્રેસે તેમની રિપીટ કરતા હેમાજી રાજપૂત ફરી અહીંથી જીતી ગયા હતા. જોકે વર્ષ 2007 માં ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી એ આ બેઠક છીનવી લીધી હતી અને ભાજપના ઉમેદવાર પરબત પટેલ અહીંથી જીત્યા હતા. વર્ષ 2012 માં ભાજપના શંકર ચૌધરીનો વાવથી વિજય થયો. જોકે 2017 અને 2022 માં અહીં કોંગ્રેસે ફરી એકવાર પોતાનો પંજો બતાવી ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. હવે આખી ચૂંટણી જ્ઞાતિ ફેક્ટર આપણે સમજીએ, કારણ કે આખી ચૂંટણી છે તે જ્ઞાતિ ફેક્ટર સમજવી એ પણ ખૂબ જરૂરી છે. એમાં જો પેલું જોઈએ આપણે માફ કરજો, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ઠાકોર સમાજમાંથી આવી રહ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજમાંથી આવી રહ્યા છે. તમે જુઓ કે પેલો મુદ્દો હતો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર એ ઠાકોર સમાજમાંથી આવે છે, કોંગ્રેસનો ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજમાંથી આવે છે. જ્યારે ત્રીજું ફેક્ટર અપક્ષમાં માવજી પટેલ એ ચૌધરી સમાજમાંથી આવે છે. હવે તમે આ ત્રણેય ફેક્ટર એટલે કે ત્રણેય ઉમેદવાર આપણે મુખ્યત્વે માનીએ, ત્રિપાખ્યો જંગ માનીએ, તો એ ત્રિપાખ્યા જંગને તમે કમેન્ટ કરીને ખાસ કહેજો કે આ ત્રિપાખ્યા જંગની અંદર કોનું પ્રભુત્વ વધારે છે, કારણ કે એક ઠાકોર સમાજ છે, એક ક્ષત્રિય સમાજ છે અને એક છે ચૌધરી સમાજ, અને ત્રણેય સમાજનું ખૂબ સારું વર્ચસ્વ અત્યારે બનાસકાંઠામાં દેખાઈ રહ્યું છે. ને એ લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી હોય, તેમાં આ ત્રણેય ફેક્ટર છે તે ખાસ જોવા મળતા હોય છે. હવે જ્ઞાતિ મુજબ વોટ જોઈએ તો આપણે એક નંબરથી ચાલુ કરીએ તો ઠાકોર સમાજના આશરે 95,000 જેટલા વોટ જોવા મળે છે. પછી બીજું છે ચૌધરી સમાજ, ચૌધરી સમાજના લગભગ 50,000 જેટલા વોટ જોવા મળે છે. ત્રીજો સૌથી મોટો સમાજ દલિત સમાજ, તેના 40,000 વોટ છે. પછી બ્રાહ્મણ સમાજની વાત કરીએ તો બ્રાહ્મણ સમાજના 25,000 વોટ જોવા મળે છે. હવે રબારી સમાજ છે, રબારી સમાજના 15,000 વોટ જોવા મળે છે. પાલવી દરબાર સમાજના જોઈએ તો 10,000 જેટલા વોટ જોવા મળે છે. પાલવી દરબાર 10,000 વોટ જોવા મળે છે. સાતમું છે 40,000 જેટલા લઘુમતી વોટ આ સીટ ઉપર આવેલા છે. હવે રસાકસીનો જંગ શા માટે કહેવામાં આવે છે કે આ ચૂંટણી એટલે કે ભાજપ માટે એક નાક બચાવવાનો સવાલ છે, તો કોંગ્રેસને એક સીટ બચાવવાનો સવાલ. તો આ તરફ માવજી પટેલને પોતાનું રાજકારણ બચાવવાનો અને ટિકિટ ભાજપમાંથી નહીં મળતા બદલો લેવાનો સવાલ છે. ત્યારે જીત કોની થશે મતદારો નક્કી કરશે. તો આ તરફ ભાજપની સાથે બનાસના બેન ગેનીબેન પણ મેદાનમાં છે અને તે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. એટલે કે સામ દામ દંડ ભેદ એની નીતિ સાથે અત્યારે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે થઈ અને ગેનીબેન ઠાકોર છે તે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે જ્યારે ગેનીબેન લોકસભા વખતે લડ્યા ત્યારે લગભગ જે અને ખાસ કરીને ગુલાબસિંહ છે એ ગુલાબસિંહે ખૂબ ખાસા પ્રયત્ન કર્યા હતા, ગેનીબેનને ખૂબ સપોર્ટ કર્યો હતો, એટલે કે અત્યારે જોવા મળી રહ્યું છે. પરંતુ ભાજપને ગત ચૂંટણીમાં મહત આપી અને પરંતુ ગત લોકસભામાં વાવ બેઠક આમ તો 1650 વોટથી કોંગ્રેસ માઇનસ હતું, પરંતુ વિધાનસભામાં પરિણામ મુજબ જોઈએ તો ગેનીબેનને મળેલા વોટ અને લોકસભામાં મળેલા વોટ એટલે કે કુલ 17,000 વોટથી પાછળ હતા. ત્યારે આખરે એવા કયા કારણો છે કે જે કોંગ્રેસ કહી રહ્યું છે કે કોંગ્રેસ જીત મેળવશે, પરંતુ માવજી પટેલ પણ હંફાવી રહ્યા છે એવું કઈ નથી. કારણ કે આ બેઠક એવી છે કે જેની અંદર ભાજપ અને કોંગ્રેસ બે પાંખી જંગ આપણે કહીએ, પરંતુ જ્યારે માવજીભાઈ આવ્યા અને એ પછી એમના જે પ્રતિક્રિયા સામે આવી, હુંકાર કર્યો, ભલે મને કાઢી નાખ્યો હોય પણ ભાઈ પાટીલનો પાવર ઉતારી દેશો, આવી પ્રતિક્રિયા જ્યારે માવજીભાઈ પટેલે આપી એ પછી ખૂબ રાજકારણ ગરમાયું, મીડિયામાં વાતો આવી નવી નવી અને નવું જાણવા પણ મળ્યું. અને એક નવો ચહેરો, આપણે ભલે જૂનો ચહેરો છે પરંતુ એ વિપક્ષમાંથી ઉભા થયા, માફ કરજો સામે અપક્ષમાંથી ઉભા થયા, માફ કરજો, તો એ પણ જોવાનું રહ્યું. તો એક તરફ ભાજપ જીતના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની જીત નિશ્ચિત હોવાની વાતો કરી રહ્યું છે, પરંતુ અપક્ષ માવજી પટેલ બંને પક્ષને હંફાવી રહ્યા છે એ હકીકત છે. ત્યારે હવે ભાજપ પોતાના કોંગ્રેસના વોટ તોડી પરત લાવી શકે છે, કોંગ્રેસ પોતાના વોટ સાચવી શકે છે કે પછી માવજીભાઈ પટેલ બંને વોટના ભાગલા પાડી અને જીત મેળવી શકે છે. તો સમય આવતા જ ખબર પડશે. પરંતુ આ મામલે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને આ જ્ઞાતિ ફેક્ટર પર તમારું શું માનવું છે ને આ જાતિગત સમીકરણો પર તમારું શું માનવું છે અમને ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને તમારા મુજબ તમારા એ વિસ્તારમાં જો વાવ અથવા તો બનાસકાંઠા વિસ્તારના લોકો આ વિડીયો જોતા હોય
તો તમને કેવા ધારાસભ્ય જોઈએ છે અને કોણ જોઈએ છે અમને કમેન્ટ કરીને જણાવજો.